આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। 6 એપ્રિલ 1980માં મુંબઈ ખાતે સમતાનગરમાં ડૉક્ટર મોહમ્મદ કરીમ ચાગલાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયેલો। અટલજી અમારા પહેલા અધ્યક્ષ બન્યા હતા। સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વસે છે ત્યાં આજે પાર્ટીનો જન્મદિવસ ઉજવે છે, સેવા વસ્તીમાં કાર્યો કરે છે, નાના મોટા કાર્યક્રમો કરી અને પોતાના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાના ઘર ઉપર હર હંમેશ ઝંડો લહેરાવે છે। એ આજે નવો ઝંડો લગાડતા હોય છે। ભારતીય જનતા પાર્ટી માટે અતિ મહત્વનો આ દિવસ છે, ખૂબ શુભ દિવસ। એવા સારા સંજોગોમાં સ્થાપના થઈ હશે અને આજે 47 વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। ખૂબ ઓછા ગાળામાં કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકાળ લગભગ અડધાથી પણ ઓછો રહ્યો છે। એમનો કાર્યકાળ લાંબો રહ્યો છે, એમનું પતન થયું છે। એમની નીતિ, પુષ્ટિકરણની નીતિ, દેશની નીતિ, કૂટનીતિ, રાજકીય નીતિ એ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ આ 47 વર્ષના સમયગાળામાં કેટલા કાર્યકર્તાઓએ લાઠી ખાધી છે, કેટલા કાર્યકર્તાઓએ ગોળીઓ મારી ખાધી છે, બંદૂકની ગોળીઓ સામે જે ઝુમા છે, કેટલાય કાર્યકર્તાઓ શહીદી હોય છે। ત્યારે રાષ્ટ્રહિતને પ્રથમ અમારી ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે। અમારા વ્યક્તિ મોટી નથી, અમારી પાર્ટીમાં વ્યક્તિ સે બડા દલ। અમારા કરતા કાર્યકર્તા કરતા અમારો પક્ષ મોટો છે, અમારો પક્ષ મહાન છે। દલ સે બડા દેશ। અમારી પાર્ટી કરતા પણ અમારો દેશ મોટો છે। રાષ્ટ્રીય સ્વાહા આ વિચારધારાને લઈ અને સમગ્ર દેશના કાર્યકર્તાઓ, અબાલ વૃદ્ધ સૌ કાર્યકર્તાઓ, સૌ સમર્થકો આ માટે પ્રયાસ કરી રહ્યા છે। એટલે હું મોરબી જિલ્લાના અમારા આદરણીય અધ્યક્ષજી રાજકોટિયાજી, અમારા સક્સેનાજી જે પ્રભારી છે, એમના નેતૃત્વમાં જે આજે અનેક કાર્યકર્તાઓ આજે આ કાર્યક્રમની ઉજવણીમાં આવ્યા છે, એમને અભિનંદન આપવા આવ્યો છું। આપ સૌ મીડિયાના મારફતે પણ હું ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિને દર્શકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, અભિનંદન આપું છું। ગ્રામ્ય વિસ્તારમાંથી દૂરથી હોય એમનો આવવાનો આગ્રહ પણ નહીં રાખ્યો, કારણ કે ચૂંટણીના મેદાનમાં હોવાથી એ એમના કેટલાક કાર્યકર્તાઓ વ્યક્તિગત કામમાં પણ હોય, એટલે છતાં પણ હોલમાં જગ્યા ન મળી એટલા કાર્યકર્તાઓ હતા, અતિ ઉત્સાહ સાથે જોડાયેલા કાર્યકર્તા હતા। અને આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા એ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતવાના છે। આપ સૌ પત્રકાર મિત્રો પણ ફિલ્ડમાં સતત આ બધી આપના ધ્યાને પણ માહિતી હોય જ કે સામે પક્ષે કઈ તૈયારી નથી અને સામે પક્ષે લોકો સુધી જવા માટેનો કોઈ મુદ્દો પણ નથી। ભારતીય જનતા પાર્ટી પાસે આટલો સમૃદ્ધ વારસો છે, વિકાસની નીતિ છે, અમારા ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ છે, અમારા જગદીશભાઈ વિશ્વકર્માનું નેતૃત્વ પણ છે, અને અમારો કાર્યકર્તા એ રાષ્ટ્ર પ્રથમનો કાર્યકર્તા હોવાથી અમારી જીત નિશ્ચિત છે। ટિકિટ જે છે એ સમય સંજોગો, એમના રિઝર્વેશનના જે ત્યાં ચોકઠા ગોઠવવા પડે છે, એના કારણે અમુક કાર્યકર્તાઓ એક વોર્ડમાં હોય, ખૂબ વધુ કાર્યકર્તા હોય અને એ ટિકિટ માગે એ બધાને નથી મળતી। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપના માધ્યમથી હું કહેવા માગું છું, ખૂબ મોટા મનનો કાર્યકર્તા છે અને એ ભાજપને માટે પોતાનો પરિવાર માની અને ચૂંટણીના મેદાનમાં જવાનો છે, એવો મને વિશ્વાસ છે।